જો આપણે હવે શાંતિ ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર આપણે જોઈ રહ્યા હતા, જે અંતર્ગત આપણે સૌથી પહેલા જોયું કે એડવર્ડ ચેમ્બરલિન અને જ્હોન રોબિન્સન આ બે અર્થશાસ્ત્રીઓએ સંયુક્ત રીતે આ નવા બજારનો અર્થ આપ્યો, જેને ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજાર તરીકે ઓળખવામાં આવે છે. ચેમ્બરલિને એની વ્યાખ્યા આપતા કહ્યું કે આ એવું બજાર છે જ્યાં એક સરખી નહીં પરંતુ એકબીજા કરતા સહેજ અલગ પડતી લાસ્ટ બેન્ચ એકબીજા કરતા સહેજ અલગ પડતી વસ્તુઓનું ઉત્પાદન કરતી ઘણી બધી પેઢીઓ આવેલી છે. દરેક પેઢી પોતાની વસ્તુના બજારમાં ઇજારો ધરાવે છે. એનો અર્થ એ થયો કે પોતાની વસ્તુની કિંમત એ પોતે નક્કી કરી શકે છે, પણ એને વસ્તુ વેચવા માટે અનેક પોતાના જેવા ઉત્પાદકો સાથે તીવ્ર હરીફાઈમાં ઉતરવું પડે છે. આ ચેમ્બરલિને ઇજારાયુક્ત હરીફાઈની આપેલી વ્યાખ્યા છે. આ વ્યાખ્યા દર્શાવે છે કે આ એવું બજાર છે જેમાં થોડાક લક્ષણો પૂર્ણ હરીફાઈ જેવા છે, થોડાક લક્ષણો ઇજારા જેવા છે અને થોડાક લક્ષણો એવા પણ છે જે તમને આગળના બંને બજાર એટલે કે પૂર્ણ હરીફાઈ અને ઇજારામાં જોવા મળ્યા નથી. તો આપણે એના લક્ષણો જોતા હતા. પહેલું લક્ષણ જોયું પેઢીઓની વિશાળ સંખ્યા, કે અહીંયા એકબીજા કરતા થોડીક અલગ પડતી વસ્તુઓનું ઉત્પાદન કરતી ઘણી બધી પેઢીઓ છે અને આ બધી પેઢીઓ વચ્ચે વસ્તુ વેચવાની બાબતમાં તીવ્ર હરીફાઈ જોવા મળે છે, જે પૂર્ણ હરીફાઈ સાથે સામ્યતા ધરાવે છે. આ પહેલું લક્ષણ જોયું. બીજું લક્ષણ જોયું ઉત્પાદકનો કિંમત ઉપર કાબુ. અહીંયા દરેક ઉત્પાદક જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુ જેવી જ એક્ઝેક્ટ વસ્તુ ઉત્પન્ન કરતા અન્ય કોઈ ઉત્પાદકતા નથી. દરેક ઉત્પાદક થોડીક અલગ પડતી વસ્તુનું ઉત્પાદન કરે છે. એનો અર્થ એ થયો કે દરેક ઉત્પાદક પોતાની વસ્તુની કિંમત પોતે નિર્ધારિત કરી શકે છે, એટલે કે અહીંયા પણ પેઢી કિંમત નિર્ધારક તરીકે કામ કરે છે અને પરિણામે એની સરેરાશ આવક રેખા એટલે કે માંગ રેખા એ ઋણ ઢળવાળી જોવા મળે છે. જેવી ઇજારામાં જોવા મળે છે એવી જ અહીંયા પણ એની સરેરાશ આવક રેખા ઋણ ઢળ જોવા મળશે. આ બીજું લક્ષણ જોયું. ત્રીજું લક્ષણ આપણે જોયું વસ્તુ વિભિન્નતા. અહીંયા દરેક ઉત્પાદક જાણે છે કે પોતાની વસ્તુ અન્ય ઉત્પાદક કરતા થોડીક જ અલગ છે અને એને લીધે ગ્રાહક પોતાની વસ્તુ ત્યારે જ ખરીદશે જ્યારે ઉત્પાદક પોતાની વસ્તુને અન્ય વસ્તુ કરતા ચડિયાતી સાબિત કરી શકે. અને દરેક ઉત્પાદક આ બજારમાં જે પોતાની વસ્તુને અન્ય વસ્તુ કરતા ચડિયાતી સાબિત કરવાના જે પ્રયત્નો કરે છે એ પ્રયત્નો વસ્તુ વૈવિધ્ય અથવા તો વસ્તુ વિભિન્નતા તરીકે ઓળખાય છે. બે રીતે આ પ્રયત્નો કરી શકાય. પહેલી રીત છે ઉત્પાદક વસ્તુના આંતરિક અને બાહ્ય ગુણધર્મો બદલી નાખે અને ત્યાર પછી એ પોતાની વસ્તુને ચડિયાતી સાબિત કરવાના પ્રયત્નો કરે. આ પહેલો રસ્તો. અને બીજો રસ્તો છે ઉત્પાદક વેચાણ અંગેના સંજોગોમાં પરિવર્તન લાવે. આ બે રીતે ઉત્પાદક વસ્તુ વૈવિધ્યના પ્રયત્નો કરી શકે. આ ત્રીજું લક્ષણ જોયું. સાથે અહીંયા એ પણ ધ્યાન રાખો કે આ એકમાત્ર લક્ષણ એવું છે જે માત્ર અને માત્ર ઇજારાયુક્ત હરીફાઈમાં જોવા મળે છે, અન્ય કોઈ બજારમાં આ લક્ષણ જોવા મળતું નથી. ત્યાર પછીનું ચોથું લક્ષણ, પાંચમું લક્ષણ છે વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ એટલે કે ઉત્પાદક જ્યારે ગ્રાહકોને એક વસ્તુના બદલે બીજી વસ્તુ ખરીદવા માટે સમજાવવા માટે જે પણ કંઈ ખર્ચ કરે એ વેચાણ ખર્ચ તરીકે ઓળખાય. અત્યાર સુધી આપણે જે બધા ખર્ચ જોઈ ગયા બધા ઉત્પાદન ખર્ચ છે. સરેરાશ, સીમાંત, સ્થિર, અસ્થિર એ બધા ઉત્પાદન ખર્ચના પેટા પ્રકારો છે. આ વેચાણ ખર્ચ એ નવા પ્રકારનું ખર્ચ છે કે જ્યાં પેઢી અન્ય વસ્તુને બદલે પોતાની વસ્તુ ખરીદવા માટે ગ્રાહકને સમજાવવા માટે ખર્ચ કરે છે. પેઢી આવા ખર્ચ બે રીતે કરી શકે. પહેલો અને સૌથી પ્રચલિત રસ્તો વિવિધ પ્રચાર માધ્યમોમાં જાહેરાતો આપીને.
પેઢી પોતાની વસ્તુઓ અંગેની જાહેરાત તૈયાર કરાવે છે, એને વિવિધ પ્રચાર માધ્યમોમાં પ્રસારિત કરીને એ પોતાની વસ્તુને ચડિયાતી સાબિત કરવાનો પ્રયત્ન કરે અથવા તો ગ્રાહકો સુધી ચોક્કસ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરે, તો આ પહેલા પ્રકારે થતું વેચાણ કે જ્યાં ઉત્પાદક જાહેરાત પાછળ ખર્ચ કરે છે. બીજો એનો પ્રકાર છે છૂટક વેપારીને સવલતો આપીને. હું એક ઉદાહરણ દ્વારા સમજાવું કે છૂટક વેપારીને સવલતો આપવી એટલે શું. આપણે જાણીએ છીએ કે દરેક વસ્તુની વેચાણ વ્યવસ્થા જે ગોઠવાયેલી હોય એમાં સૌથી મથાળે ઉત્પાદક જે જથ્થાબંધ ઉત્પાદન કરે છે, આ ઉત્પાદક જથ્થાબંધ વેપારીઓને વેચાણ કરે છે, જથ્થાબંધ વેપારીઓ છૂટક વેપારીને વેચાણ કરે છે અને આ છૂટક વેપારી ગ્રાહકને વેચાણ કરે છે. આ આખો ક્રમ ગોઠવાયેલો હોય છે. એટલે કે ગ્રાહક સાથે પ્રત્યક્ષ રીતે માત્ર છૂટક વેપારી જ સંપર્કમાં આવે છે. તો એ વખતે પેલી ઉત્પાદક પેઢી આ છૂટક વેપારીને કેટલીક વધારાની સવલતો આપીને પોતાની વસ્તુનું વેચાણ વધારવા માટેનું પ્રોત્સાહન આપે છે. હું એક ઉદાહરણ આપું. તમે જે પણ એરિયામાં રહેતા હશો ત્યાં એક ક્રોમા નામની દુકાન છે જે અનેક પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું ઉત્પાદન કરે છે. એ છૂટક વેપારી છે, છૂટક ઉત્પાદક છે, રાઈટ. તો હવે આ ક્રોમા અનેક કંપનીઓના ટીવી વેચે છે. ધારો કે સેમસંગ કંપનીએ ક્રોમાને એવી ઓફર આપી કે તમારી દુકાનમાંથી જો મહિનાના 100 કરતા વધારે ટીવીના યુનિટ વેચાય તો તમારા પ્રતિનિધિને અમે ફ્રી વર્લ્ડ ટૂર સ્પોન્સર કરીશું. આ સવલત એ છૂટક વેપારીને મળે ક્યારે? જ્યારે પેલી કંપનીએ આપેલો ટાર્ગેટ પૂરો થાય ત્યારે. અને પરિણામ શું થશે? દુકાનમાં જે પણ ગ્રાહક ટીવી ખરીદવા આપે પહેલું એનો ઇન્ટ્રોડક્શન એ સેમસંગ ટીવી સાથે જ કરાવે, કારણ કે એને પણ 100 ટીવી વેચવા છે. એટલે કે અહીંયા છૂટક વેપારી શું કરે છે? જે કંપનીને પ્રોત્સાહન આપે છે એ કંપનીના વધારે વસ્તુ વેચવા માટે એ વધારાના પ્રયત્નો કરે છે અને જો એ ટાર્ગેટ પૂરો કરી શકે તો પેલા એ પ્રોત્સાહનો મેળવી શકે. હવે ધારો કે ક્રોમાએ ટાર્ગેટ પૂરો કરી નાખ્યો, એના કોઈ પ્રતિનિધિને ફ્રી વર્લ્ડ ટૂરનું પ્રોત્સાહન મળ્યું, તો એ વર્લ્ડ ટૂર પાછળ કંપની જે ખર્ચ કરે છે એ આ પ્રકારનું બીજા પ્રકારનું ખર્ચ છે કે છૂટક વેપારીઓને સવલતો આપીને થતું વેચાણ ખર્ચ. તો કંપનીઓ વેચાણ ખર્ચ આ બે રીતે કરી શકે, જાહેરાતો દ્વારા પહેલો પ્રકાર અને બીજો પ્રકાર છૂટક વેપારીને સવલતો આપીને. આ એનું પાંચમું લક્ષણ છે. છઠ્ઠું એનું લક્ષણ છે ફરીથી પૂર્ણ હરીફાઈ જેવું, કે જેવી રીતે પૂર્ણ હરીફાઈમાં મુક્ત પ્રવેશ જોવા મળે છે. એટલે કે નવો ઉત્પાદક ઈચ્છે ત્યારે પ્રવેશી શકે, જૂનો ઉત્પાદક ઈચ્છે ત્યારે બજાર છોડીને જઈ શકે. એને લીધે આ લક્ષણ પણ પૂર્ણ હરીફાઈ વાળું જોવા મળે છે. અહીંયા પણ મુક્ત પ્રવેશની લક્ષણ પ્રવર્તે છે અને પરિણામે પૂર્ણ હરીફાઈમાં જેવી રીતે આ લક્ષણને લીધે પેઢીની લાંબા ગાળાની સમતુલા નક્કી થતી હતી, ઇજારાયુક્ત હરીફાઈમાં પણ આ લક્ષણને લીધે પેઢીની લાંબા ગાળાની સમતુલા કેવી નક્કી થશે? પૂર્ણ હરીફાઈમાં પેઢીની લાંબા ગાળાની સમતુલાની એક જ શક્યતા હતી, કઈ? સામાન્ય નફાવાળી. કેમ એવી હતી? કારણ કે આ લક્ષણ પ્રવર્તતું હતું. હવે અહીંયા પણ આ લક્ષણ પ્રવર્તે છે, એનો અર્થ એ થયો કે ઇજારાયુક્ત હરીફાઈમાં પણ પેઢી લાંબે ગાળે માત્ર ને માત્ર સામાન્ય નફો જ કમાતી હશે. તો આ 6 લક્ષણ ધરાવતું બજાર એ ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક લક્ષણો પૂર્ણ હરીફાઈ સાથે સામ્યતા ધરાવતા છે, કેટલાક લક્ષણો ઇજારા સાથે સામ્યતા ધરાવતા છે, તો કેટલાક લક્ષણો એવા છે જે આગળના બે બજારમાં જોવા જ નથી મળ્યા. આ એના લક્ષણો છે. ત્યાર પછી આપણે જોવાનું છે જૂથની વિભાવના. જૂથની વિભાવના એટલે શું? જ્યારે આપણે પૂર્ણ હરીફાઈ જોતા હતા ત્યારે પેઢીઓના સમૂહને આપણે નામ આપ્યું ઉદ્યોગ, અને એ વખતે ઉદ્યોગની વ્યાખ્યા જોતા આપણે કહ્યું હતું કે એક સરખી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ એટલે ઉદ્યોગ.
હવે ઈજારાયુક્ત હરીફાઈમાં જે આ પેઢીઓ આવેલી છે એ વિશે વિચારો. અહીંયા પેઢીઓનો સમૂહ છે ખરો, પણ આ બધી પેઢીઓ એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતી નથી, એકબીજાથી સહેજ અલગ પડતી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. અને પરિણામે ચેમ્બરલીને કહ્યું કે ઈજારાયુક્ત હરીફાઈમાં આવેલી પેઢીઓના સમૂહ માટે ઉદ્યોગ શબ્દ વાપરી શકાય નહીં, કારણ કે એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતી નથી. પરિણામે ઈજારાયુક્ત હરીફાઈમાં જે પેઢીઓ આવેલી છે જે એકબીજાથી સહેજ અલગ પડતી વસ્તુનું ઉત્પાદન કરે છે એના માટે ચેમ્બરલીને શબ્દ વાપર્યો જૂથ અથવા તો સમૂહ. ઇંગ્લિશમાં એને ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે જૂથ એટલે શું? એકબીજાથી સહેજ અલગ પડતી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ એટલે જૂથ. બીજા શબ્દોમાં કહીએ તો પૂર્ણ હરીફાઈમાં આવેલા પેઢીઓના સમૂહને ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ઈજારાયુક્ત હરીફાઈમાં આવેલા પેઢીઓના સમૂહને જૂથ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? એનો અર્થ એ થયો કે પૂર્ણ હરીફાઈમાં આપણે પેઢી અને ઉદ્યોગની સમતુલા જોયેલી હતી, ઈજારાયુક્ત હરીફાઈમાં આપણે પેઢી અને જૂથની સમતુલા. ક્લિયર? હવે તમારી ચોપડીમાં પેઢી અને જૂથની સમતુલા આપણે અત્યાર સુધી જે ક્રમમાં જોઈએ છે ને એના કરતા થોડું જુદી રીતે આપેલી છે. થાય શું? પહેલા પેઢીની ટૂંકા ગાળાની સમતુલાની શક્યતાઓ નક્કી કરવી પડે. મોટે ભાગે બધા બજારમાં એ ત્રણ જ હોય, અસામાન્ય નફોવાળી, સામાન્ય નફોવાળી કે ખોટવાળી. આ ત્રણ શક્યતાઓને આધારે પેઢીની લાંબા ગાળાની સમતુલા નક્કી થાય. આપણે આગળ જોઈ ગયા કે અહીંયા પણ મુક્ત હરીફાઈ મુક્ત પ્રવેશનું લક્ષણ પ્રવર્તે છે એટલે પેઢી લાંબે ગાળે માત્ર સામાન્ય નફો જ કમાતી હશે. એનો અર્થ એ થયો કે ઈજારાયુક્ત હરીફાઈમાં આવેલી પ્રત્યેક પેઢી લાંબે ગાળે એક જ સમતુલાની શક્યતા ધરાવતી હશે. કઈ? સામાન્ય નફાવાળી. બરાબર? હવે દરેક પેઢી જો લાંબે ગાળે સામાન્ય નફો ધરાવતી હોય તો જૂથની લાંબા ગાળાની સમતુલા કેવી નક્કી થશે? સામાન્ય નફાવાળી. બરાબર? એટલે આ ત્રણ જે સ્ટેપ છે તમારી ચોપડીમાં આ બીજો સ્ટેપ ઉડાવી દીધો છે. શું કર્યું? પેઢીની સમતુલાનું ટાઇટલ મારીને પેઢીની ટૂંકા ગાળાની સમતુલાની ત્રણ શક્યતાઓ જણાવેલી છે. આપણે જાણીએ છીએ કે એના ઉપરથી પેઢીની લાંબી ગાળાની સમતુલા નક્કી થાય છે, સામાન્ય નફાવાળી સમતુલા, અને એના ઉપરથી જૂથની લાંબા ગાળાની સમતુલા નક્કી થાય છે, સામાન્ય નફાવાળી. તો તમારામાં શું કર્યું? પેઢીના સમતુલાની મથાળા હેઠળ પેઢીની ટૂંકા ગાળાની ત્રણ શક્યતાઓ દર્શાવેલી છે અને પછી પેઢીની લાંબા ગાળાની સમતુલાનું ટાઇટલ સ્કીપ કરીને જૂથની સમતુલાનું ટાઇટલ આપી દીધું, જેમાં જૂથની લાંબા ગાળાની સમતુલા દર્શાવેલી છે. એટલે છે એની જ બાબત, પણ પેલી વચ્ચે પેઢીની લાંબા ગાળાની સમતુલાનું જે છે સ્ટેપ એ ગુપચાવી દીધેલું છે. એટલે નવું કઈ નથી, પણ તમને સમજણ પડવી જોઈએ કે ટૂંકા ગાળાની ત્રણ શક્યતામાંથી પેઢીની લાંબા ગાળાની સમતુલા નક્કી થાય અને એ સમતુલાને આધારે જૂથની લાંબા ગાળાની સમતુલા નક્કી થાય છે. તો આપણે જાણીએ છીએ કે ટૂંકા ગાળામાં પણ ઈજારાયુક્ત હરીફાઈ વાળી પેઢી ત્રણ સમતુલા ધરાવતી હશે. પહેલી અસામાન્ય નફાવાળી સમતુલા. મારે આકૃતિ ઈજારા વાળી બજાર જેવી દોરવી પડશે. કેમ? કારણ કે આ બજારમાં પેલું બીજું લક્ષણ જો ઉત્પાદકનો કિંમત ઉપર કાબુ, એને આધારે પેઢી અહીંયા કિંમત નિર્ધારક તરીકે કામ કરે છે અને પરિણામે સરેરાશ આવક રેખા અને સીમાંત આવક રેખા ઋણ ઢળવાળી બને છે. એટલે આકૃતિ ઈજારા જેવી દોરવી પડશે. બરાબર? ફરીથી હું એને સમજાવતી નથી, આપણે આ ઈજારામાં જોઈ જ ગયા છે. આ પહેલી શક્યતા પેઢીની સમતુલાની. બીજી શક્યતા ખોટવાળી સમતુલાની. અગેન મારે ઈજારામાં જે ખોટવાળી સમતુલાની આકૃતિ દોરેલી હતી એ જ આકૃતિ મારે દોરવી પડે. આ બીજી સમતુલા. અને ત્રીજી સમતુલા સામાન્ય નફાવાળી સમતુલાની, એ પણ અગેન ઈજારાવાળા બજારની જ હશે.
કે જ્યાં પેઢીની સરેરાશ આવક બરાબર સરેરાશ ખર્ચ થાય ત્યાં પેઢી સામાન્ય નફો કમાય છે. તો આ પેઢીની સમતુલાની 3 શક્યતાઓ હંમેશા યાદ રાખજો. આકૃતિઓ ઈજારા વાળી દોરવાની છે, કારણ કે અહીંયા પેઢી કિંમત નિર્ધારક તરીકે કામ કરે છે. પૂર્ણ હરીફાઈની જેમ કિંમત સ્વીકારનાર નથી. ઓકે, તો પેઢીની સમતુલાની આ 3 શક્યતા. એના ઉપરથી આપણે જૂથની સમતુલા જોવી છે. તો જેવી રીતે ઉદ્યોગની સમતુલાની પેલી 2 શક્યતા હતી, શરતો હતી કે ઉદ્યોગમાંની પ્રત્યેક પેઢી સમતુલામાં હોવી જોઈએ અને ઉદ્યોગમાં પેઢીઓની સંખ્યા સ્થિર રહેવી જોઈએ. એ બંને શરતો અહીંયા પણ લાગુ પડે છે, પણ ત્યાં મારે ઉદ્યોગને બદલે જૂથ શબ્દ વાપરવો પડે કે જૂથમાં આવેલી પ્રત્યેક પેઢી સમતુલામાં હોય તો જ જૂથ સમતુલામાં આવે, પહેલી શરત. અને બીજી શરત કે જૂથમાં પેઢીઓની સંખ્યા સ્થિર બને છે. હવે પેઢીઓની સંખ્યા સ્થિર ક્યારે બને? તો એ ટૂંકા ગાળાની પરિસ્થિતિને આધારે લાંબા ગાળાની પરિસ્થિતિ નક્કી થાય છે. આપણે આગળ જોઈ ગયા, પૂર્ણ હરીફાઈમાં લોજિક જોઈ ગયેલા છે કે ધારો કે જૂથમાં ટૂંકા ગાળામાં મોટા ભાગની પેઢીઓ અસામાન્ય નફો કમાતી હશે તો આવા અસામાન્ય નફાથી આકર્ષાઈને લાંબી ગાળે જૂથમાં પેઢીઓની સંખ્યા વધશે. પરિણામે એની પહેલી અસર સરેરાશ આવક પર પડશે. સરેરાશ આવક પર કઈ અસર પડશે કે હવે પહેલા જેટલા જ ગ્રાહકો પહેલા કરતા વધારે પેઢીઓ વચ્ચે વહેંચાશે અને પરિણામે આવશે કે દરેક પેઢીને ભાગે આવતા ગ્રાહકોની સંખ્યા ઘટશે, દરેક પેઢીની માંગ ઘટશે અને પરિણામે માંગ રેખા એટલે કે સરેરાશ આવક રેખા ધીરે ધીરે નીચે તરફ ખસવા માંડશે. આ પહેલી અસર પડશે. બીજી અસર સરેરાશ ખર્ચ રેખા પર પડશે કે જે નવા ઉત્પાદકો બજારમાં પ્રવેશ્યા છે એ ઉત્પાદકોએ ઉત્પાદન કરવા માટે સાધનોની માંગ કરવી પડશે અને પરિણામ શું થશે? લાંબે ગાળે સાધનના પુરવઠાની સરખામણીમાં સાધનોની માંગ વધી જશે અને પરિણામે દરેક પેઢીએ જો સાધનને પોતાની પાસે ટકાવી રાખવું હોય તો પહેલા કરતા વધારે વેતન, વધારે વ્યાજ, વધારે ભાડું, વધારે નફો ચૂકવવો પડે અને પરિણામે દરેક ઉત્પાદકનું ઉત્પાદન ખર્ચ વધવાને લીધે સરેરાશ ખર્ચ રેખા ધીરે ધીરે ઉપર તરફ ખસતી જશે અને ધીરે ધીરે બજારમાંથી અસામાન્ય નફો નાબૂદ થતો જશે. બંને રેખાનું આવું સ્થળાંતર ક્યારે અટકશે? જ્યારે બજારમાંથી અસામાન્ય નફો સંપૂર્ણપણે નાબૂદ થઈને સામાન્ય નફાવાળી સમતુલા સ્થપાશે. આ પહેલી શક્યતા. બીજી શક્યતા, ધારો કે બજારમાં મોટા ભાગની પેઢી ટૂંકા ગાળામાં ખોટ કરતી હોય તો સરેરાશ આવક અને સરેરાશ ખર્ચ રેખા પર આપણે આગળ જોયા એના કરતા વિરુદ્ધ દિશાના ફેરફારો થશે. એટલે કે સરેરાશ આવક રેખા ધીરે ધીરે ઉપર તરફ ખસશે, સરેરાશ ખર્ચ રેખા ધીરે ધીરે નીચે તરફ ખસશે અને લાંબે ગાળે ખોટ બિલકુલ નાબૂદ થઈને સામાન્ય નફાવાળી સમતુલા સ્થપાશે. તો લાંબે ગાળે પેઢીની સંખ્યા સ્થિર ક્યારે થાય? જ્યારે સામાન્ય નફાવાળી સમતુલા સ્થપાય ત્યારે અને પરિણામે જૂથની લાંબા ગાળાની સમતુલાની એક જ શક્યતા હોઈ શકે. કઈ શક્યતા? સામાન્ય નફાવાળી સમતુલા અને પરિણામે જૂથની સમતુલાની આકૃતિમાં આપણે સામાન્ય નફાવાળી સમતુલાની આકૃતિ દોરવી. ક્લિયર? આ છે પેઢી અને જૂથની સમતુલા. બરાબર ધ્યાન રાખજો. સમતુલા કેવી હશે એ નક્કી કરવા માટે આપણે પૂર્ણ હરીફાઈને ધ્યાનમાં લેવાની છે, કારણ કે અહીંયા પણ પૂર્ણ હરીફાઈની જેમ જ મુક્ત પ્રવેશનું લક્ષણ પ્રવર્તે છે. પણ આકૃતિઓ દોરવા માટે આપણે ઈજારાની મદદ લેવી પડશે, કારણ કે અહીંયા ઈજારાની જેમ જ ઉત્પાદક કિંમત નિર્ધારક તરીકે કામ કરે છે. ક્લિયર? તો આ છે પેઢી અને જૂથની સમતુલા. તો આવી રીતે જાહેરાત ખર્ચ અને છૂટક વેપારીને પ્રોત્સાહનો આપીને થતું વેચાણ ખર્ચના
બે પ્રકારો હશે. હવે વેચાણ ખર્ચની માંગ રેખા પર થતી અસરો વિશે જોઈએ. પેઢી કયા સમયગાળા દરમિયાન વેચાણ ખર્ચ કરે છે એને આધારે એની માંગ રેખા પર કેવી અસરો પડશે એ નક્કી થાય છે. આપણે કહ્યું ને બે અસરો, માંગ રેખાનો આકાર બદલાય અથવા તો માંગ રેખાનું સ્થાન બદલાય, તો કયા સમયમાં પેઢી વેચાણ ખર્ચ કરે છે એને આધારે એની અસર નક્કી થાય છે. પહેલા કઈ કઈ અસરો થાય છે એનું લિસ્ટ જોઈ લઈએ, પછી એ અસરો વારાફરતી સમજીએ. તો પહેલું એનું અસર છે કે જ્યારે બજારમાં વિવિધ પેઢીઓ વચ્ચે ભાવ હરીફાઈ ચાલતી હોય. ભાવ હરીફાઈ એટલે શું? દરેક પેઢી પોતાની કિંમત ઘટાડીને પોતાની માંગ વધારવાના પ્રયત્નો કરતી હોય તો એવી પરિસ્થિતિને ભાવ હરીફાઈ તરીકે ઓળખવામાં આવે. આવા પરિસ્થિતિમાં પેઢી એક બાજુ પોતાના ભાવ ઘટાડે અને બીજી બાજુ જો વેચાણ ખર્ચ કરે તો એને લીધે માંગ રેખાનો આકાર અથવા તો ઢળ બદલાય છે. આ માંગ રેખા પરની વેચાણ ખર્ચની પહેલી અસર એટલે કે માંગ રેખાનો ઢળ બદલાય છે. જ્યારે ભાવ હરીફાઈ ચાલતી હોય ત્યારે વેચાણ ખર્ચ માંગ રેખાનો ઢળ બદલે છે. આ એની પહેલી અસર થઈ. બીજી અસર છે કે આપણે પાછળથી જોઈશું કે ભાવ હરીફાઈ કોઈ ઉત્પાદક માટે ફાયદાકારક બનતી નથી અને પરિણામે મોટાભાગના ઉત્પાદકો આવી હરીફાઈ ટાળવાનો પ્રયત્ન કરે છે. એ શું કરશે? ગુણવત્તા હરીફાઈમાં ઉતરશે. આપણે પેલા વસ્તુ વૈવિધ્યના પ્રયત્નો જોયા કે પેઢી પોતાની ગુણવત્તામાં ફેરફાર કરે અને પછી પોતાની વસ્તુને ચડિયાતી સાબિત કરવા માટે જાહેરાત ખર્ચ કરે. તો અહીંયા વિવિધ પેઢીઓ વચ્ચે જે હરીફાઈ છે ભાવની હરીફાઈ નથી, વસ્તુની ગુણવત્તાની હરીફાઈ છે. તો વસ્તુની ગુણવત્તા હરીફાઈ દ્વારા દરેક પેઢી પોતાની માંગ વધારવાના પ્રયત્નો કરતી હોય એવા સંજોગોમાં જો પેઢી પોતાનું વેચાણ ખર્ચ વધારે તો એને લીધે માંગ રેખાનું સ્થાન બદલાય છે. આની બીજી અસર. અને ત્રીજી અસર, કેટલીક વાર પેઢી વેચાણ ખર્ચ દ્વારા પોતાની કોઈ માંગ રેખા અસ્તિત્વ જ ન ધરાવતી હોય એ નવી માંગ રેખાનું સર્જન કરે છે. તો વેચાણ ખર્ચ માંગ રેખા પર આ ત્રણ રીતે અસર કરી શકે છે. ફક્ત આપણે એનું લિસ્ટ જોયું. હવે દરેક અસર આપણે વારાફરતી જોઈએ. પહેલી અસર જોઈએ કે જ્યારે વેચાણ ખર્ચ દ્વારા માંગ રેખાનો ઢળ અથવા તો આકાર બદલાય છે. આપણે આગળ જોઈ ગયા કે જ્યારે બજારમાં પેઢીઓ વચ્ચે ભાવ હરીફાઈ ચાલતી હોય ત્યારે વેચાણ ખર્ચ માંગ રેખાનો આકાર અથવા તો ઢળ બદલે છે. આ વખતે પેઢી શું કરે છે? પહેલા આપણે વેચાણ ખર્ચ પહેલાની પરિસ્થિતિ જોઈએ કે ધારો કે આકૃતિ પાયાની રેખા પર હું ઉત્પાદનના એકમોમાં આપું છું, લંબ રેખા પર વેચાણ ખર્ચમાં આપું છું. આ જે AR1 રેખા છે એ પેઢીની વેચાણ ખર્ચ પહેલાની રેખા છે. મારે અસર બતાવી હોય તો પહેલાની પરિસ્થિતિ અને પછીની પરિસ્થિતિ બંને દર્શાવવી પડે. તો આ AR1 રેખા ધારો કે પેઢીની વેચાણ ખર્ચ કર્યા પહેલાની રેખા છે અને એ રેખા ઉપર પેઢી P1 કિંમતે Q1 જેટલા એકમોનું વેચાણ કરે છે. આ વેચાણ ખર્ચ પહેલાની પરિસ્થિતિ. હવે પેઢીને ખબર છે કે બધી જ પેઢીઓ ભાવ ઘટાડીને પોતાની માંગ વધારવાનો પ્રયત્ન કરે છે, પરિણામે મારે ભાવ તો ઘટાડવો જ પડશે. કારણ કે હું ભાવ નહીં ઘટાડું તો મારા બધા જ ગ્રાહકો બીજી પેઢીઓ લઈ જશે અને પરિણામે પેઢી શું કરે છે? માત્ર ભાવ ઘટાડતી નથી, એ એક બાજુ વસ્તુના ભાવ ઘટાડે છે, બીજી બાજુ આ ભાવ ઘટાડાની જાણકારી એ જાહેરાત એટલે કે વેચાણ ખર્ચ દ્વારા બધા જ ગ્રાહકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે. પેઢી માત્ર ભાવ ઘટાડશે તો એના જે વર્તમાન ગ્રાહકો છે એના સુધી જ એની માહિતી પહોંચશે, કારણ કે આ પૂર્ણ હરીફાઈ વાળું બજાર નથી
જ્યાં ગ્રાહકો બધી જ માહિતી ધરાવતા હોય, બરાબર. એટલે કે પેઢીએ માહિતી ગ્રાહકો સુધી પહોંચાડવી પડે. હવે ધારો કે આ પેઢી ટૂથપેસ્ટ નું ઉત્પાદન કરતી પેઢી છે, એ ભાવ ઘટાડી દે તો એના વર્તમાન ગ્રાહકોને પણ એની જાણકારી ક્યારે થાય? જ્યારે હું ટૂથપેસ્ટ ખરીદવા જાઉં ત્યારે. એ પહેલા મને જાણકારી થતી નથી. પરિણામે પેઢી શું કરે છે? એક બાજુ પોતાની વસ્તુના ભાવ ઘટાડે છે, બીજી બાજુ પોતે આ ભાવ ઘટાડો કર્યો છે, આટલો ભાવ ઘટાડો કર્યો છે, એની એ જાહેરાત દ્વારા બધા જ ગ્રાહકોને જાણ કરે છે. અને પરિણામ શું આવશે કે એની માંગ રેખા પહેલા કરતા વધારે મૂલ્ય સાપેક્ષ બનીને AR2 બનશે. કેમ આવું થશે? એનું કારણ જુઓ. કારણ કે પેઢીએ જે વેચાણ ખર્ચ કર્યું એને લીધે પેઢીના વર્તમાન ગ્રાહકો પણ પોતાની માંગ વધારે છે, કારણ કે એને સુધી જાણકારી પહોંચે છે. એટલું જ નહીં, એ ઉપરાંત એવા કેટલાક ગ્રાહકો પણ હવે આ પેઢીની વસ્તુ ખરીદે છે જે અત્યાર સુધી આ પેઢીની વસ્તુ ખરીદતા નહોતા, અન્ય પેઢીની વસ્તુ ખરીદતા હતા. તો આવા ગ્રાહકોને નવા ગ્રાહકો તરીકે ઓળખવામાં આવે. એટલે કે પેઢી જ્યારે વેચાણ ખર્ચ કરે છે ત્યારે એક બાજુ વર્તમાન ગ્રાહકો પોતાની માંગ વધારે છે. વર્તમાન ગ્રાહકો એટલે કેવા ગ્રાહકો? જે વેચાણ ખર્ચ કર્યા પહેલા પણ આ પેઢીની માંગ કરતા હતા, હવે પણ આ પેઢીની માંગ કરે છે, પણ હવે કુલ માંગ વધે છે. જ્યારે બીજી બાજુ નવા ગ્રાહકો પણ પેઢીની માંગ કરે છે, જે અત્યાર સુધી બીજી વસ્તુ વાપરતા હતા, એની હરીફ પેઢીની વસ્તુ વાપરતા હતા, પરંતુ હવે આ પેઢીએ કિંમત ઘટાડો કર્યો છે એવી જાણકારી એમના સુધી પહોંચવાને લીધે હવે એ લોકો અન્ય વસ્તુની માંગ ઘટાડીને આ પેઢીની માંગ વધારે છે. અને પરિણામ શું થાય છે કે પેઢીની માંગ રેખા પહેલા કરતા વધારે મૂલ્ય સાપેક્ષ બને છે અને AR2 બને છે. પરિણામ શું થાય કે હવે જો પેઢી કિંમત ઘટાડીને ઘટાડેલી કિંમતે એની માંગ રેખા વધારે મૂલ્ય સાપેક્ષ બનશે, એટલે કે હવે પેઢીની માંગ રેખા આ નહીં હોય, આ હશે. અને એવા સમયે જો પેઢી કિંમત ઘટાડશે, ધારો કે કિંમત ઘટાડીને P2 કરે છે, તો એ ઘટાડેલી કિંમતે એ Q2 જેટલી માંગ ધરાવી શકે છે. હવે આ આકૃતિમાં હું તમને વેચાણ ખર્ચની અસર બતાવી શકું કે ધારો કે પેઢી વેચાણ ખર્ચ નહીં કરે, માત્ર કિંમત જ ઘટાડે, એનો અર્થ એ થયો કે એની માંગ રેખા AR1 જ રહેશે. અને એ સમયે જો પેઢી P2 જેટલી કિંમત ઘટાડે તો એની માંગ વધીને આટલી જ વધશે. એટલે કે માત્ર કિંમત ઘટાડો કરે તો એને માંગમાં થતો વધારો કેટલો? આટલો જ મળશે. પણ પેઢી એવું નથી કરતી. એ શું કરે છે? એક બાજુ કિંમત ઘટાડે છે, બીજી બાજુ વેચાણ ખર્ચ કરે છે, અને પરિણામે એની માંગ આટલી બધી વધી શકે છે. તો અહીંયાથી આટલી જે માંગ છે એ વેચાણ ખર્ચની માંગ રેખા પર થતી અસર થઈ અને એ પેઢીના નવા ગ્રાહકો કે જેના સુધી વેચાણ ખર્ચ કર્યા સિવાય માહિતી પહોંચવાની જ નહોતી. પેલો જૂનો ગ્રાહક તો જ્યારે ખરીદી કરવા આવે ત્યારે એને ખબર પડી શકે, એની શક્યતા છે, પણ નવા ગ્રાહક સુધી તો એ માહિતી માત્ર ને માત્ર વેચાણ ખર્ચ દ્વારા જ પહોંચાડી શકાય છે. અને પરિણામે આપણે કહી શકીએ કે પેઢી વેચાણ ખર્ચ કરીને પોતાની માંગ રેખાને પહેલા કરતા વધારે મૂલ્ય સાપેક્ષ બનાવે છે, અને મૂલ્ય સાપેક્ષ બને તો એને મોટો માંગમાં વધારો અથવા તો વેચાણમાં વધારો શક્ય બને છે. તો આ માંગ રેખા પર થતી પહેલી અસર છે કે ભાવ હરીફાઈ ચાલતી હોય એ વખતે પેઢી એક બાજુ કિંમત ઘટાડે, બીજી બાજુ વેચાણ ખર્ચ કરે તો પેઢીની માંગ રેખા પહેલા કરતા વધારે મૂલ્ય સાપેક્ષ બનીને પેઢી ઘટાડેલી કિંમતે વધારે માંગ વધારો મેળવી શકે છે. આ પહેલી અસર. બીજી અસર છે માંગ રેખાનું સ્થાન બદલાય છે. અહીંયા પરિસ્થિતિ બદલાઈ જાય છે કે પેઢીઓ પોતાની ગુણવત્તા વધારીને ગ્રાહકોને આકર્ષવાની કોશિશ કરતી હોય તો એવી પરિસ્થિતિ ગુણવત્તા હરીફાઈ તરીકે ઓળખાય છે.
હવે આવા સમયે વેચાણ ખર્ચ પહેલા પેઢીની આ AR1 માંગ રેખા છે, જે માંગ રેખા પર પેઢી P1 કિંમતે P21 જેટલા એકમોનું વેચાણ કરે છે. હવે પેઢી આગળની પરિસ્થિતિમાં પેઢીએ શું કરેલું? એક બાજુ કિંમત ઘટાડેલી અને બીજી બાજુ વેચાણ ખર્ચ કરેલું. અહીંયા પેઢી શું કરશે? એક બાજુ પોતાની ગુણવત્તા સુધારશે અને બીજી બાજુ વેચાણ ખર્ચ કરીને આ સુધરેલી ગુણવત્તાની માહિતી બધા જ ગ્રાહકો સુધી પહોંચાડશે. અહીંયા પેઢીની રણનીતિ જુદી છે આગળના સંજોગો કરતા. આગળ શું કરતી હતી પેઢી? કિંમત ઘટાડતી હતી. અહીંયા એ કિંમત ઘટાડતી નથી, કિંમત એની એ જ છે, પણ આપેલી કિંમતે વસ્તુની ગુણવત્તા વધારે છે અને વેચાણ ખર્ચ દ્વારા એની માહિતી બધા જ ગ્રાહકો સુધી પહોંચે છે. અસર પહેલા જેવી જ થશે કે આને લીધે પેઢીના વર્તમાન ગ્રાહકો પણ આ વસ્તુની માંગ વધારશે, પેઢીને કેટલાક નવા ગ્રાહકો પણ મળશે. ધારો કે સર્ફ કંપનીએ 4 કિલોનું જે પેકેટ હોય એની કિંમત એની જ રાખી છે, પણ એ જ કિંમતે 4 ને બદલે 5 કિલો વોશિંગ પાવડર આપે છે. તો એને શું કર્યું? વસ્તુની ગુણવત્તા વધારી અને એની જાહેરાત કરીને બધા જ ગ્રાહકો સુધી એની માહિતી આપશે. પરિણામ શું થશે કે વર્તમાન ગ્રાહકો પોતાની ભવિષ્યની જરૂરિયાતની ખરીદી પણ અત્યારે કરશે, એટલે કે માંગ વધશે વર્તમાન ગ્રાહકોની, સાથે સાથે કેટલાક એવા ગ્રાહકો પણ આ વસ્તુની ખરીદી કરશે જે અત્યાર સુધી સર્ફ ખરીદતા નહોતા, બીજો વોશિંગ પાવડર ખરીદતા હતા. એટલે કે પેઢીને નવા ગ્રાહકો મળશે અને પરિણામે આવશે કે પેઢીની માંગ રેખા આખી ને આખી જમણી બાજુ ઉપર તરફ ખસીને A2 બનશે, કે જ્યાં પેઢી પહેલા જેટલી જ કિંમતે એટલે કે P1 કિંમતે જે પહેલા Q1 જેટલી માંગ ધરાવતી હતી, હવે એ Q2 જેટલી માંગ ધરાવશે. ઓકે, તો આ બીજી અસર છે માંગ રેખાના સ્થાન પર થતી અસર. અહીંયા પેઢી વેચાણ ખર્ચ દ્વારા માંગ રેખાનું સ્થાન બદલે છે. ક્લિયર? ત્રીજી અસર બાકી રહેશે, નેક્સ્ટ ટાઈમ જોઈશું. આકૃતિઓ પતી ગઈ છે એટલે વાંધો નહીં આવે. જો આપણે વેચાણ ખર્ચની માંગ રેખા પર થતી બે અસરો જોઈ ગયા છે. ઓકે, પહેલું તો કે જ્યારે બજારમાં ભાવ હરીફાઈ ચાલતી હોય ત્યારે પેઢી એક બાજુ કિંમત ઘટાડે, બીજી બાજુ વેચાણ ખર્ચ કરે, તો એને લીધે એની માંગ રેખા પહેલા કરતા વધારે મૂલ્ય સાપેક્ષ બને છે. એનો અર્થ એ થયો કે વેચાણ ખર્ચની માંગ રેખા પરની પહેલી અસર માંગ રેખાનો આકાર અથવા તો ઢાળ બદલાય છે, આપણે જોઈ ગયા. બીજી અસર છે કે જ્યારે પેઢીઓ વચ્ચે ગુણવત્તા હરીફાઈ ચાલુ હોય ત્યારે એક બાજુ પેઢી પોતાની વસ્તુની ગુણવત્તા વધારે છે અને બીજી બાજુ પેઢી પોતાનું વેચાણ ખર્ચ કરે છે અને એ વખતે વેચાણ ખર્ચ દ્વારા પેઢી પોતાની માંગ રેખાનું સ્થાન બદલે છે. હવે પરવારે હોય તો આ બાજુ ધ્યાન આપજો. આ બે અસરો આપણે જોઈ ગયા. ત્રીજી અસર છે કે કેટલીક વાર પેઢી વેચાણ ખર્ચ દ્વારા પોતાની નવી જ માંગ રેખાનું સર્જન કરે છે. નવી માંગ રેખાનું સર્જન એટલે શું? કે પેઢી કોઈ નવા પ્રકારની વસ્તુ બનાવે છે જે વસ્તુ કોઈ ભૂતકાળમાં કોઈ પેઢીએ બનાવી જ નથી. પરિણામે પેઢી એક બાજુ પોતાની નવી વસ્તુ બજારમાં વેચવા માટે મૂકે છે અને બીજી બાજુ આક્રમક વેચાણ ખર્ચ દ્વારા એ ગ્રાહકોની જરૂરિયાતમાં પરિવર્તન લાવવાના પ્રયત્નો કરે છે. હું તમને એક ઉદાહરણ આપીને આ નવી માંગ રેખાનું સર્જન કઈ રીતે થાય એ સમજાવી શકું. હું જ્યારે તમારા ઉંમરની હતી, હું લગભગ 1985-86 ની વાત કરું છું. અત્યારે તમે કોલેજથી બહાર નીકળો એટલે સ્કેટની બહાર 7 થી 8 મેગીની લારી જોવા મળે છે, બરાબર? એ મેગીની વાત કરું છું. હું જ્યારે તમારા જેટલી હતી ત્યારે મેગી
જે કંપની બનાવી છે નેસ્લે ઇન્ડિયા કંપની, એને સૌથી પહેલી વાર બજારમાં વેજીટેબલ નૂડલ્સ નામે મેગી લોન્ચ કરી. એ પહેલા ભારતીય ગ્રાહક જાણતા નતા કે વેજીટેબલ નૂડલ્સ કેવી હોય. એટલે આ વસ્તુ ગ્રાહકો માટે નવી છે અને પરિણામે પેઢીને ખબર છે કે જ્યાં સુધી એ વસ્તુથી ગ્રાહકો પરિચિત નહીં થાય ત્યાં સુધી એ મારી વસ્તુ ખરીદવાના નથી. મારા ગ્રાહક જ નહીં બને તો મારી માંગ રેખા કેવી રીતે સર્જન થશે? પરિણામે આ સાચી બનેલી ઘટના છે. એ વખતે નેસ્લે કંપનીએ શું કર્યું, એના ટાર્ગેટ ગ્રાહકો વિદ્યાર્થીઓ હતા, જે હજુ પણ છે. એનો પુરાવો તમે બહાર જઈને જોઈ શકો છો. એને શું કર્યું, પહેલા 3 મહિના લોન્ચ થઈ મેગી, એના પહેલા 3 મહિના દરેક સ્કૂલ કોલેજની બહાર એક મેગીની વાન ઊભી રહેતી હતી. તમે ત્યાં જઈને તમારું આઈ કાર્ડ બતાવો એટલે તમને ફ્રી મેગી ખાવા. શું છે આ વેચાણ ખર્ચ છે, આક્રમક વેચાણ ખર્ચ. 3 મહિના સુધી અમે ફ્રી મેગી ખાધેલી છે. પછી શું કરે પેઢી કે 3 મહિના પછી એ ફ્રી મેગી આપવાનું બંધ કરી દે. ત્યાં સુધીમાં ગ્રાહકોની જરૂરિયાતો બદલાઈ ગઈ હોય. મેગી લોન્ચ થઈ એ પહેલા એ ખાધા વગર બધાને ચાલતું હતું. એ જરૂરિયાત નહોતી, પણ 3 મહિના જે પેઢીએ આક્રમક વેચાણ ખર્ચ કર્યું એને લીધે ઘણા બધા એવા ગ્રાહકો હશે જે પૈસા આપીને ખરીદવા માટે તૈયાર થશે અને જેટલા ગ્રાહકો આ વસ્તુઓ ખરીદશે એને લીધે પેઢીની નવી માંગ રેખાનું સર્જન થાય છે. તો અહીંયા પેઢીએ શું કર્યું, વેચાણ ખર્ચ દ્વારા ગ્રાહકોની જરૂરિયાતમાં પરિવર્તન લાવવાના પ્રયત્નો કર્યા. બીજી બાજુ નવી વસ્તુ લોન્ચ કરી બજારમાં અને એને લીધે જેટલા ગ્રાહકો આવી નવી વસ્તુઓ ખરીદે છે એને લીધે પેઢીની નવી માંગ રેખાનું સર્જન થાય છે. તો આ વેચાણ ખર્ચની માંગ રેખા પર થતી ત્રીજી અસર છે કે જ્યાં પેઢી વેચાણ ખર્ચ દ્વારા નવી માંગ રેખાનું સર્જન કરે છે. તો વેચાણ ખર્ચની માંગ રેખા પર આ 3 અસરો. પહેલી અસર, માંગ રેખાનો આકાર અથવા તો ઢાળ બદલાય છે. બીજી અસર કે જ્યાં માંગ રેખાનું સ્થાન બદલાય છે અને ત્રીજી અસર કે જ્યાં નવી જ માંગ રેખાનું સર્જન થાય છે. આ છે વેચાણ ખર્ચની માંગ રેખા પરની 3 અસરો. ત્યાર પછી આપણે જોવાનું છે કે પેઢીની વેચાણ ખર્ચની રેખા કેવી હોય. તો એને માટે હું તમને આકૃતિ દોરીને સમજાવું. અહીંયા પેઢી વેચાણના એકમો માપે છે અને અહીંયા વેચાણ ખર્ચ માપે છે. જો પેઢી જેમ જેમ વેચાણ ખર્ચ વધારતી જાય તેમ તેમ શરૂઆતમાં એનું વેચાણ વધતું જાય છે અને પરિણામે એની વેચાણ ખર્ચની રેખા શરૂઆતમાં આવી ધન ઢાળ વાળી હોય છે. બરાબર? પણ કોઈ પણ પેઢી વેચાણ ખર્ચ દ્વારા અમર્યાદિત પ્રમાણમાં પોતાનું વેચાણ વધારી શકે નહીં. એક હદ આવે પછી પેઢી ગમે એટલું વેચાણ ખર્ચ વધારે એની વેચાણ સ્થિર થઈ જાય છે અને પરિણામે દરેક પેઢીની વેચાણ ખર્ચની રેખા શરૂઆતમાં ધન ઢાળવાળી અને ત્યાર પછી શૂન્ય ઢાળવાળી હોય છે. એનો અર્થ એ થયો કે પેઢીનું આટલું વેચાણ, ધારો કે આ ક્યુ એકમ છે, આટલું વેચાણ થાય ત્યાં સુધી વેચાણ ખર્ચ વધવાને લીધે પેઢીનું વેચાણ વધે છે. પણ પેઢી આ પી જેટલું વેચાણ ખર્ચ વધારે ત્યાં સુધી એનું વેચાણ વધે છે. ત્યાર પછી ગમે એટલું વેચાણ વધારે એનું વેચાણ ખર્ચ વધે છે પણ વેચાણ સ્થિર થઈ જાય છે. નથી એમાં વધારો થતો કે નથી એમાં ઘટાડો થતો. તો આ છે વેચાણ ખર્ચની રેખા. કેવી હોય? તો એનો જવાબ છે શરૂઆતમાં એને ધન ઢાળ હોય પણ અમુક સમય પછી એ પાયાની ધરીને સમાંતર બની જાય. તો આ વેચાણ ખર્ચ રેખા છે. અને ત્યાર ગયા વેચાણ ખર્ચની પહેલી અસર છે કે વેચાણ ખર્ચની માંગ ઉપર કેવી અસર થાય છે એની ચોક્કસ ગણતરી કરવી મુશ્કેલ છે. બીજી અસર છે કે કેટલીક વાર એવું બને છે કે એક પેઢી વેચાણ ખર્ચ કરે
એને લીધે એ પેઢીને લાભ ના થાય, અન્ય પેઢીને લાભ થતો જોવા મળે છે. એટલે કે જે પેઢી વેચાણ ખર્ચ કરે છે એના ઉપર જ એને લાભની કારક અસરો જોવા મળશે એવું દર વખતે બનતું નથી, જે વેચાણ ખર્ચની બીજી મર્યાદા છે. ત્રીજી મર્યાદા કે વેચાણ ખર્ચથી પેઢી કાયમી રીતે માંગમાં વધારો મેળવી શકતી નથી. જેટલી ટાઈમ વેચાણ કરશે એટલી વાર એની માંગ વધશે, પણ જેવી પેઢી વેચાણ ખર્ચ ઘટાડી દે એની માંગમાં ઘટાડો થઈ જતો હોય છે. આ એની ત્રીજી મર્યાદા. અને ચોથી મર્યાદા એ છે કે દરેક પેઢીના ગ્રાહકોની જે યાદ શક્તિ હોય એ અલ્પજીવી હોય છે, અને પરિણામે જો પેઢીએ સતત પોતાની માંગને વધારી રાખવી હોય તો એને સતત વેચાણ ખર્ચ કરવું પડે. એટલે કે વેચાણ ખર્ચની અસરો અત્યંત અલ્પજીવી જોવા મળે છે. આમ વેચાણ ખર્ચની આ મર્યાદાઓ જોવા મળે છે. અહીંયા તમારું ચોથું કે જે ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારનું ચેપ્ટર પૂરું થાય.